ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાત કાર્યક્રમના આરંભે સ્વાગત છે આપ સૌનું। મિત્રો, શિયાળાની આ મોસમ એટલે હરવા ફરવાની, પ્રવાસની મજા માણવાની મોસમ। આવી આ મોસમમાં ગુજરાતના ગિરિમથક સાપુતારામાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રી શ્રી ડાંગ જિલ્લાના અન્ય કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। ચારે તરફ ફેલાયેલી પર્વતીય ગિરિમાળાઓ, ઉતાર ચઢાવ અને વળાંકવાળા રસ્તાઓ, જેના કિનારે બેસી અને પ્રકૃતિની હૂંફનો અનુભવ થાય એવું સરોવર, સનરાઈઝ અને સનસેટના હૃદયસ્પર્શી દ્રશ્યો, આદિજાતિ વિસ્તારના લોકોને સહજ પ્રાપ્ય કલાના વિવિધ આયામો જોઈને નાચી ઉઠતા પ્રવાસીઓ, આ બધું જ જ્યાં એક સાથે જોવા મળે એવું એક મથક એટલે ગુજરાતનું ગિરિમથક સાપુતારા। રાજ્યના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ગુજરાતના આ ગિરિમથક સાપુતારામાં 11 દિવસ માટે ઉજવાનારા વિન્ટર ફેસ્ટિવલનો રંગારંગ કાર્યક્રમો સાથે પ્રારંભ કરાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ ડાંગ જિલ્લાની વિકાસ ગાથા અને પ્રવાસન સૌંદર્યને વિશ્વ સમક્ષ મૂકવાની વેબસાઇટનું લોન્ચિંગ પણ આ અવસરે કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન ધામોના વિકાસ અને સ્થાનિક રોજગાર નિર્માણ માટે રાજ્યવ્યાપી આયોજનની નેમ દર્શાવી હતી। રોજગારી ટુરિઝમ સાથે સીધી સંકળાયેલી છે અને સૌથી વધુમાં વધુ રોજગારી જો ગરીબને કોઈ આપી શકતું હોય તો તે માત્ર ને માત્ર ટુરિસ્ટ છે, ટુરિઝમ છે। જે આવે ચા પીવાનું જ છે, જે આવે એ નાસ્તો કરવાનો જ છે, જે આવશે ભજીયા ખાવાનો છે, જે આવશે પાપડ ખરીદી જ જવાનો છે। અને એટલા માટે આદિવાસી વિસ્તારોની અંદર જે કંઈ ઉત્પન્ન થાય છે એને વેચવા માટેનું સ્થાન પણ મળવું જોઈએ છે। જ્યાં ટુરિઝમના સ્થાનો છે એને રોજગારી સાથે જોડવાનું કામ પણ સરકારે કર્યું છે અને એટલે અનેક નાના નાના પરિવારોને પણ એમાંથી સાંજે 100, 150, 200 રૂપિયા પ્રાપ્ત થાય છે અને એટલે ધીરે ધીરે કરીને આજે ભલે એક નાની દુકાન ચલાવતો હશે પણ કાલે હોટલનો માલિક બનશે। મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્તમાન પેઢીને સુસંસ્કૃત કરવાના માધ્યમ તરીકે ઉત્સવો મહત્વપૂર્ણ બની રહ્યા છે। આજે આ વિન્ટરનું ઉદ્ઘાટન આપણે કર્યું છે। અનેક કલાકારો અહીં આવશે, પોતાની કલાકારના દર્શન કરાવશે અને આ કલા ભૂસાઈ ન જાય, આપણી સંસ્કૃતિ ભૂસાઈ ન જાય, પણ પરંપરાગત રીતે એક પેઢીથી બીજી પેઢી, બીજી પેઢીથી ત્રીજી પેઢી સુધી ચાલે, કારણ કે સંસ્કૃતિનો કોઈ દિવસ નાશ ન થવો જોઈએ। એ સંસ્કૃતિમાંથી આપણને સંસ્કાર પ્રાપ્ત થયા છે, એ ભૂમિની અંદરથી આપણને સંસ્કાર પ્રાપ્ત થયા છે અને આ ભૂમિએ જે સિંચન કર્યું છે આપણા જીવન માટે એને આપણે કદી પણ ભૂલવી ન જોઈએ। અને એટલા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન વર્ષમાં 2 વાર મોન્સૂન ફેસ્ટિવલ અને વિન્ટર ફેસ્ટિવલ અહીં કરવામાં આવે છે અને અનેક કલાકારો આવીને પોતાના કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે। એક મનોરંજન પ્લેટફોર્મ પર પૂરું પાડવામાં આવે છે। સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો પણ એની અંદર ઉદ્દેશ રહેલો છે। તેઓએ ઉમેર્યું હતું કે આદિવાસી ક્ષેત્રમાં વિકાસની ભૂખ હવે ઉકળી છે, તેને નવી ગતિ આપવી છે। ડાંગ જિલ્લા પ્રભારી અને વન પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં અન્ય એક કાર્યક્રમ માલેગાંવ ખાતે માનવ ગૌરવ ઉત્સવ તરીકે યોજાયો હતો।
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સેવા ભાવનાને બિરદાવી હતી. તેઓએ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. અને આ બધા જે ઉદારતા દાખવી છે માત્ર તમારા જ બાળકો માટે નહીં, સુરત કે સુરત શહેરના બાળકો માટે નહીં, પણ ડાંગ જેવા જિલ્લાની અંદર પણ આપ આવે આ વિસ્તારની અંદર અને બાળકોના માટે જે પ્રયાસ કર્યો છે એના માટે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિદ્યાર્થીઓને વિશેષ અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અહીંનું એક બાળક શું કામ મેડિકલમાં ના પહોંચે, એક બાળક શું કામ એન્જિનિયરિંગ સુધી ન પહોંચે, એક બાળક શા માટે શિક્ષક બનીને પ્રાથમિક શાળામાં જઈને સુંદર મજાના બાળકોને તૈયાર કેમ ન કરે. ઘણા બધા ક્ષેત્રો છે જે વિવિધ પ્રકારના ક્ષેત્રો તમારી રસ અને રુચિ પ્રમાણે એડમિશન પ્રાપ્ત કરો. ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વાદ પાઠવ્યા હતા. આ વિસ્તારને કુપોષણ મુક્ત બનાવવા બીડું ઉઠાવનાર ઉદ્યોગપતિઓનું સન્માન કરાયું હતું. દાતાઓના સહયોગથી તૈયાર થયેલી મેડિકલ કિટ્સ અને વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ બોર્ડ મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કર્યા હતા. વનમંત્રી શ્રી મંગુભાઈ પટેલ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, ઉચ્ચ પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, વ્યાપાર જગતના અગ્રણીઓ અને નગરજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ પિંપરી ગામે શ્રેષ્ઠીઓના સહયોગ વડે તૈયાર થનાર હરિજીવન કન્યા અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેઓએ સમરસ સમાજના નિર્માણ માટે જનભાગીદારી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવ્યું હતું. આજે આ 10 વર્ષના ટૂંકા ગાળાની અંદર આપ બધા જ જોઈ શકો છો કે શાળાઓની અંદર સંખ્યા કેટલી વધી છે, પરિણામ કેટલા ઊંચા પહોંચ્યા છે, કેટલા બાળકો મેડિકલ ને એન્જિનિયરિંગમાં પહોંચ્યા છે, કેટલા બાળકો શિક્ષકો બન્યા છે, તો કેટલાક બાળકો જુદા જુદા સ્ટેજે અભ્યાસ કરી રહ્યા છે. અને એટલે આજે મને અતિશય સંતોષ છે કે ભલે એ સમયના લોકોએ આનો વિરોધ કર્યો હતો, સમજ્યા વગર વિરોધ કર્યો હતો, પરંતુ જે નિર્ણય રાજ્યની સરકારે લીધો હતો એ નિર્ણય કેટલો ઉચિત હતો એ આજે અહીં આપણને દેખાય છે. મિત્રો, બીજું હું તો દાતાઓનો આભાર માનીશ, અભિનંદન આપીશ કે એમણે આ વિષયને ઉપાડ્યો. મિત્રો, અહીં આવતા થયા, બધા જ મદદ કરતા થયા, ડોનેશન આપતા થયા, બાળકોને સંસ્કાર આપતા થયા, ટ્રેનિંગ આપતા થયા અને એનો લાભ ડાંગ જિલ્લાના અને આસપાસના જિલ્લાના બાળકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. એ આપણા સૌના માટે ખુશીની બાબત છે. ભારતીય જનસેવા સંસ્થાનના બેનર હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ દાતાઓનું અભિવાદન કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, હીરા ઉદ્યોગના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દુર્ગમ આદિજાતિ ક્ષેત્ર સાપુતારામાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટના સાંદીપની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત અન્નપૂર્ણા ભવન તથા પ્રાર્થનાલયનું લોકાર્પણ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય કથાકાર પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારોમાં ક્વોલિટી એજ્યુકેશનથી શિક્ષણનો સર્વાંગી કાયાકલ્પ થયો છે. રાજ્યના સર્વાંગી અને ગતિશીલ વિકાસ સંદર્ભે તેઓએ 5 પાયા પર ધ્યાન કેન્દ્રિત કર્યાનું જણાવ્યું હતું. મને જ્યારે આ જવાબદારી મળી છે અને 6-6.5 મહિના થયા છે, પણ 5 પાયા ઉપર અમે આ કામ કરી રહ્યા છીએ. 5 મુદ્દા, બધા નથી. 5માં એક પાયો નક્કી કર્યો છે, ઘર ઘર ટોયલેટ બનાવવા. અને એટલા માટે અભિયાનના સ્વરૂપમાં વિષયને આપણે પકડ્યો છે કે આવતા 2.5-3 વર્ષની અંદર ગુજરાતમાં એક ઘર અમારે બાકી નથી રાખવું કે જેની અંદર ટોયલેટ ના હોય. બીજું છે કુપોષણ. ભાઈ બહેનો, કુપોષણમાં
નથી મળતું એવું નથી. ગામડામાં ગાય ભેંસ બધું જ છે, દૂધ મળે છે, પણ બાળકને પીવડાવવું જોઈએ એ જે માનસિકતા હતી એ માનસિકતા ધીરે ધીરે ઓછી થવા માંડી. તો આ બીજું છે કુપોષણ મુક્ત ગુજરાત કેવી રીતે બને. ત્રીજું કામ છે બેટી બચાવો. અને એટલે બેટી બચાવોનું અભિયાન ગુજરાત સરકારે શરૂ કર્યું, સાધુ સંતો દ્વારા શરૂ કર્યું. એના પછીનું કામ છે સ્કિલ ડેવલપમેન્ટ. યુવાનોને રોજગારી તો જોઈશે, અને એટલા માટે એક બાજુ કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, એક બાજુ પશુપાલનનો વિકાસ થાય, અને ત્રીજું કામ ઉદ્યોગ. અને એટલા માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ માટે ઉદ્યોગો પોતે જ યુવાનોને પોતે તાલીમ આપે અને એ જ ઉદ્યોગોની અંદર વિદ્યાર્થીઓને લે, એ પ્રકારનું એક સ્કિલ ડેવલપમેન્ટનું એક મોટું અભિયાન ગુજરાત સરકાર ચલાવી રહી છે, જેથી કરીને રોજગારી મળે. અને પાંચમું, સૌથી વધુમાં વધુ રોજગારી આપવા માટેનું સૌથી વધુ ક્ષેત્ર હોય તો તે ટુરિઝમ છે. અને એટલે ટુરિઝમના વિકાસ માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ભાગવતાચાર્ય પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે મેં જોયું છે ગામડાની માટી વધારે સારી ક્વોલિટીની અને વધારે શુદ્ધ હોય છે રાધા. અને એ માટીને જો યોગ્ય રીતે કેળવવામાં આવે અને પછી સારા શિક્ષકો દ્વારા અને સારી શિક્ષણ સંસ્થાઓ દ્વારા એને યોગ્ય ઘાટ આપવામાં આવે. શિક્ષણ સંસ્થાઓ લગાતાર ચાકડો ચલાવવાનું કામ કરે છે. આમ પણ આપણે ત્યાં ગુરુને કુંભારની ઉપમા આપી છે. આપણા ભક્તિ સાહિત્યમાં પણ યોગ્ય શિક્ષકો તૈયાર થાય બહુ જરૂરી છે. કુવામાં હશે તો અવાડામાં આવશે. અને એટલા માટે સૌથી મારી વધારાની ચિંતા, અને મને એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અને ગુજરાત સરકારને અભિનંદન આપવાનું મન થાય છે કે આપણે ત્યાં ટીચર્સ માટેની આખી યુનિવર્સિટી આપણે અલગ તૈયાર કરી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આખું એક સ્વપ્ન, અને અમે એનું પહેલું કન્વોકેશનલ ફંક્શન હતું એમાં અમે બંને સાથે સંબોધન કરેલું. પણ સારા શિક્ષકોની ખૂબ જરૂર છે આ દેશને. વન મંત્રી શ્રી મંગુભાઈ પટેલ, ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, દાતાઓ, અગ્રણીઓ, સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગિરિમથક સાપુતારામાં જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા સૌ પ્રથમવાર યોજાયેલા ફ્લાવર શોને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વાંસ બાંબુની નવી જાત બાંબુના છોડનું વૃક્ષારોપણ કર્યું હતું. એક જ સ્થળે 110 જેટલા ફૂલોની વેરાયટી અહીં પ્રસ્તુત થઈ હતી. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફર આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. આદિજાતિના સર્વાંગી વિકાસ માટે શ્વેત ક્રાંતિ, જેમાં રાજ્યની 7 મોટી ડેરી સહભાગી બની છે. પશુપાલન દ્વારા ગરીબ કુટુંબોની વાર્ષિક આવક ઓછામાં ઓછી ₹35,000 થાય તે માટે રાજ્યના 48 તાલુકાઓમાં સંકલિત ડેરી વિકાસ યોજનાનો અમલ. ગરીબી રેખા નીચેના આદિવાસી પરિવારને 2 દુધાળા પશુ ખરીદવા આર્થિક સહાય અને પશુનો 3 વર્ષનો વીમો. પશુઓ માટે ખાણદાણ, પશુઓની તબીબી ચકાસણી અને રસીકરણ તથા જિલ્લા ડેરી યુનિયન અને પશુ ડોક્ટર દ્વારા નિદાન અને સારવાર. લાભાર્થીના ઘર સુધી કૃત્રિમ બીજદાનની સગવડ, મોટા શીતાગાર તથા દૂધ સંગ્રહ યુનિટ. પરિણામ, લાખો આદિવાસી પરિવારોની આવક બમણી. આદિજાતિઓનો સર્વાંગી વિકાસ, માત્ર વાતો નહીં, વચન પાલન. દર્શક મિત્રો, ડાંગ જિલ્લાની જેમ જ પર્વતીય ગિરિમાળાઓથી ઘેરાયેલો ગુજરાતનો એક જિલ્લો છે અરવલ્લી જિલ્લો.
મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તાજેતરમાં આ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ અને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. નવનિર્મિત અરવલ્લી જિલ્લાના આંગણે તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવ તથા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા શુભારંભનો સમારોહ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આપણા રાજ્યમાં 8 મહાનગરપાલિકાઓ છે અને 159 નગરપાલિકાઓ છે, પરંતુ આજે હું ગૌરવ સાથે કહું છું કે 159 નગરપાલિકાઓમાં સૌથી પ્રથમ વાઈફાઈ નગરપાલિકા બની હોય તો તે મોડાસા નગર બન્યું છે અને એટલા માટે આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. એ જ રીતે મોડાસા તાલુકો, એના કેટલાક ગામો અને ભિલોડા નગર, જ્યારે હું તાલુકાઓની વાત કરું ત્યારે આખા રાજ્યની અંદર 233 તાલુકાઓ છે. આ 233 તાલુકાઓમાંથી સૌથી પ્રથમ વાઈફાઈ તાલુકો એ ખેડબ્રહ્મા તાલુકો બનાવ્યો હતો અને હવે આ બીજો તાલુકો બને છે, એ ભિલોડા તાલુકો બને છે, વાઈફાઈ બને છે. એટલે હું એમ કહી શકું કે 233 તાલુકાઓમાં સૌથી શ્રેષ્ઠ કામ વાઈફાઈ બનાવવા માટેનું કર્યું હોય તો તે અરવલ્લી જિલ્લાએ કર્યું છે અને એટલા માટે ફરીથી એકવાર આપ સૌને અભિનંદન આપું છું. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતના ગામો અગ્રેસર રહેશે. નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટના દિવસે કિલ્લા ઉપરથી, લાલ કિલ્લા ઉપરથી એ પ્રવચન કર્યું હતું કે હવે મારું ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા બનશે અને આ ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત સૌથી પ્રથમ કરનાર કોઈ રાજ્ય હોય અને કોઈ શહેર હોય તો તે અરવલ્લી જિલ્લો અને મોડાસા શહેર છે. મિત્રો, આપ સૌને એનું ગૌરવ હોવું જોઈએ અને એટલા માટે ડિજિટલ ઇન્ડિયાની વાત જ્યારે નરેન્દ્રભાઈએ કરી ત્યારે એનો લાભ સૌથી પહેલા ગુજરાત સરકાર કરી રહી છે અને ગુજરાતના ગામડા અને ગુજરાતના શહેરોને વાઈફાઈ બનાવીને 21મી સદીની જ્ઞાનની સદી જ્યારે આપણે કહી રહ્યા છીએ અને 21મી સદીને જ્યારે ટેકનોલોજીની સદી કહી રહ્યા છે ત્યારે આ ટેકનોલોજીની દુનિયાની અંદર હવે ગુજરાત પાછું નહીં પડે અને ગુજરાતના શહેરો અને ગુજરાતના ગામડાઓ પાછળ નહીં રહે એની ખાતરી હું આપ સૌને આપું છું. મિત્રો, મુખ્યમંત્રીશ્રીએ ઘર ઘર શૌચાલય નિર્માણ અભિયાન અન્વયે 500 ઘર શૌચાલયો લાભાર્થીઓને અર્પણ કર્યા હતા. તેઓએ 30થી વધુ ધરતીપુત્રોને ₹16 લાખના સાધન સહાય આપ્યા હતા અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ મોડાસા તાલુકાના 20 ગામો માટેની દૂધ સંજીવની વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ યોજના પાઇપલાઇન હેઠળ નર્મદાનું જળ વિવિધ જળાશયોમાં પહોંચાડવાના કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. મોડાસા સિટી વાઈફાઈ, સાયબર કિટલી અને મોડાસાના રૂરલ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેઓએ સ્માર્ટ વિલેજીસ હેઠળ સરપંચો દ્વારા પ્રસ્તુત બેસ્ટ પ્રેક્ટિસીસ પુસ્તકનું વિમોચન કર્યું હતું. વિવિધ સંસ્થા અને સંગઠનોએ મુખ્યમંત્રીશ્રીને સ્વચ્છતા નિધિ સહાયના ચેક અર્પણ કર્યા હતા. સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા કલેક્ટર શ્રી, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, નાગરિકો, ગ્રામજનો અને કૃષિકારો ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગતિશીલ ગુજરાતની આપણી આજની આ સફર આગળ ધપાવીએ તે પહેલા જોઈ લઈએ એક સંદેશ. Vibrant Gujarat Global Summit 2015, the biggest, largest and grandest ever.
unprecedented partnership with 8 countries and participation of many more, to be attended by top world leaders and business science, with theme-based seminars of global importance, also presenting India's largest trade show, a global CEO conclave, and various country and state seminars for global peace and prosperity. 11th, 12th and 13th January, the 7th Vibrant Gujarat Global Summit 2015, a gateway to opportunities. દર્શક મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2015ના સાક્ષી બનવાની ક્ષણો નજીક આવી રહી છે, ત્યારે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વ્યાપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને જાણકારી અને માર્ગદર્શન આપ્યું હતું. આગામી દિવસોમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાનાર 7મી વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ સંદર્ભમાં ગાંધીનગરમાં ગુજરાતના ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગ સંચાલકો અને સહયોગી સંસ્થાઓના પદાધિકારીઓ સાથે મિલન સમારોહમાં અર્થપૂર્ણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 7મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતના શક્તિ અને સામર્થ્યને વૈશ્વિક સ્તરે વધુ ઉન્નત બનાવશે. આ વખતની 7મી વાયબ્રન્ટ સમિટમાં દુનિયા આખીની નજર ગુજરાત ઉપર સ્થિર થઈ છે, કારણ કે કેનેડા, જાપાન, નેધરલેન્ડ, સિંગાપોર, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે અને યુએસ જેવા 8 વિકસિત દેશો આ વખતે આપણા કન્ટ્રી પાર્ટનર બન્યા છે. મને વિશ્વાસ છે કે દેશ વિદેશના નેતાઓ, રાજદ્વારીઓ અને દુનિયાભરના ઉદ્યોગપતિઓ ગુજરાતની ઔદ્યોગિક કુનેહ, શાંતિ અને સૌહાર્દના વાતાવરણ, સંસ્કૃતિ અને આતિથ્ય ભાવથી અભિભૂત થઈને જશે જ, અથવા તો એમ કહો કે તેઓ પોતાના ઔદ્યોગિક એકમો ગુજરાતમાં સ્થાપીને અહીં રહી જ જશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની ઓળખ બની ગયેલી આ સમિટ માત્ર દ્વિવાર્ષિક ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા અને ગ્લોબલ નેટવર્કિંગ, નોલેજ શેરિંગનું સક્ષમ પ્લેટફોર્મ બની છે. આ સમિટ હવે માત્ર મૂડીરોકાણ કે વ્યાપાર માટેની ઇવેન્ટ રહી નથી. દુનિયાભરના તજજ્ઞો, ઉદ્યોગપતિઓ, ડિપ્લોમેટ્સ અને નોલેજ શેરિંગ અને ગ્લોબલ નેટવર્કિંગ માટેનું પ્લેટફોર્મ બની ચૂક્યું છે. આ વખતની વાયબ્રન્ટ સમિટમાં મેટ્રો, એઆઈબીસી, યુકે આઈબીસી, યુએસઆઈબીસી જેવા વિવિધ દેશોના વેપારી સંગઠનો એ ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકામાં છે. દુનિયાભરના દેશોના પ્રતિનિધિઓ મને મળી રહ્યા છે, ફોનથી કે ઈમેલથી તેમની વાયબ્રન્ટ સમિટ માટેની તૈયારી અને ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાનું શ્રેય વેપાર ઉદ્યોગ જગતના સહયોગને આપ્યું હતું. નાણાં અને ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી ડીજે પાંડિયન, ઉદ્યોગના અગ્ર સચિવ શ્રી અતનુ ચક્રવર્તી, વરિષ્ઠ સચિવો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગતિશીલ ગુજરાત કાર્યક્રમનો આજનો સમય થાય છે અહીંયા પૂરો. ફરી મળીશું દર્શક મિત્રો ગુજરાતમાં બનતી અવનવી વિકાસશીલ ઘટનાઓનો રસથાળ લઈને આવતા સપ્તાહે. આવજો.